સ્ટંટબાજોનો રાજકોટમાં રાફડો ફાટ્યો છે. તેમાં પણ બાઇક મોડિફાઈ કરાવી એવા ઘોંઘાટિયા કરતા સાયલેન્સર લગાવવામાં આવે છે અને ત્યારે આવા સ્ટંટબાજો સામે રાજકોટ પોલીસે તવાઈ બોલાવી છે. માત્ર 10 દિવસમાં 350 બુલેટ ડિટેન તો કર્યા જ. આ સાથે સાથે શું કર્યું, કેવી કાર્યવાહી કરી, આવો એ પણ બતાવી દઈએ. સ્ટંટબાજો સામે રાજકોટ પોલીસની કાર્યવાહીને જોતા પહેલા આવા સ્ટંટબાજોને જુઓ, જે બાઇકોમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવી લોકોનું જીવવું હરામ કરી નાખે છે. જોયું ને તમે, આવા લોકોથી રાજકોટના લોકો પણ પરેશાન થઈ ગયા છે. ત્યારે આવા તત્વો સામે રાજકોટ પોલીસે કડક કાર્યવાહી કરી છે. માત્ર 350 બુલેટ ડિટેન કરીને પોલીસે સંતોષ નથી માની લીધું, પરંતુ તેની સાથે સાથે પ્રથમ વખત ગુજરાતમાં આવી બાઇકોના સાયલેન્સર કાઢીને તેના પર રોડ રોલર પણ ફેરવવામાં આવ્યું. વ્હીકલ કાયદાનો આપણે ભંગ કરતા હોય છે તો એની પર દંડનીય કાર્યવાહી થતી હોય છે. ખાસ કરીને તમે ઘણા પ્રકારના એવા વાહનો જોયા છે કે જેની અંદર વધારે પ્રદૂષણ કરતા સાયલેન્સર લગાવી અને માર્કેટની અંદર ફરતા હોય છે. આ જે વસ્તુ જે છે એ મોટર વ્હીકલ કાયદાનો ભંગ કરતા હોય છે. મોટર વ્હીકલ કાયદાના ભંગ બદલ તેમને ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ ફરીથી આવો ઉપયોગ ના કરે તે માટે જે એસેસરીઝ ઉપયોગમાં લેવામાં આવી છે તેનો અત્રેની કચેરી દ્વારા નાશ કરવામાં આવેલ છે. થોડા સમય પહેલા સુરતમાં પણ આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને પોલીસે તેમને દંડ ફટકાર્યો હતો. જો કે આવા તત્વો પર લગામ ત્યારે લાગશે જ્યારે આવા સાયલેન્સર લગાવવા પર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે અને લગાવી આપનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. માત્ર 10 દિવસની કાર્યવાહીમાં રાજકોટ શહેરમાં 350 બુલેટ ઝડપાયા હોય તો એક વિચાર કરી જુઓ કે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાં આવા કેટલા વાહનો હશે જેમાં મોડિફાઈડ સાયલેન્સર લાગેલા હશે અને લોકો રોલા પાડવા માટે આવા સાયલેન્સરથી ઘોંઘાટ કરી લોકોનું જીવવું હરામ કરી રહ્યા છે. આશા રાખીએ કે રાજ્યભરમાં આવા વાહન ચાલકો સામે એક સાથે કાર્યવાહી થવી જોઈએ, જેથી આવા તત્વોની શાન ઠેકાણે આવી શકે.